આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4માં ગુજરાતીમાં 9મો પાઠ છે કમળ જળ કમળ જળ કમળ જળ કમળ. તો એ પાઠ છે આખું પ્રકરણ એ સમજવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ પહેલા પાનાથી. તો એની અંદર એક ગીત આપેલું છે, કવિતા આપેલી છે, અને એ કવિતા છે એ એક તોફાની બાળકની છે તો કવિતા. તો એ પહેલાં આપણે સમજી લઈએ. તો શું છે કવિતાની અંદર? જો કવિતાનું નામ છે ધમ્મા ચકડી. ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું એ કહેવાનું એ તારું કામ. જો ડાહ્યું ડાહ્યું કરવાનું એટલે કે સીધું રહેવાનું, કે તોફાન નહીં કરવાના, અને બધા લોકો સાથે સારી સારી વાતો કરવાની, એ બધું તો તારું કામ છે, મારું કામ છે નહીં. મારું કામ તો ધમ્મા ચકડી છે એમ કે છે. સીધા રસ્તે વાંકા ચૂકા પગલાં માંડું લાંબા ટૂંકા. જો સીધો રસ્તો હોય ને તો પણ હું વાંકા ચૂકા પગલાં માંડું અને પગલાં લાંબા ટૂંકા માંડું. તો એવું કહે છે કે હું સીધો રસ્તો હોય તો પણ સીધા રસ્તે ચાલુ નહીં, વાંકા ચૂકા ચાલુ. પાન વીણું ભીના ચૂકા ભેગા કરું ડાળી ઠૂઠા. તો પાન ભીના અને સૂકા, લીલા પાન અથવા તો સુકાઈ ગયેલા પાન વીણ્યા કરું અને ભેગા કરું ડાળીના ઠૂઠા જે પડેલા હોય રસ્તા ઉપર, એ બધું ભેગા કરું હું. પૂછો નહીં એ બધાનું શું છે મારે હવે કામ. આ બધા હું ભેગા કરું છું તો એનું મારે શું કામ છે એવું તમે મને ન પૂછો, કેમ કે મારે એનું કંઈ કામ ન હોય તો પણ હું એવા બધા ભેગા કરું છું એમ કે છે. ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ, ધમ્મા ચકડી મારું નામ છે એમ કે છે. આટા મારું આડા અવળા કપડાં પહેરું ઊંધા સવળા. આટા મારું આડા અવળા એટલે જ્યાં હોય ત્યાં હું રખડ્યા કરું, અને કપડાં પહેરું ઊંધા સવળા. ક્યારેક ઊંધા કપડાં પણ પહેરી લઉં, ક્યારેક સવળા કપડાં પહેરી લઉં. તો આવા બધા તોફાનો હું કરું છું એમ કે છે. પથરા વીણું ગોળ લીસા. ગોળ અને લીસા હોય એવા પથરા વીણું, અને મણકાથી હું ભરું ખિસ્સા. એટલે મણકા એટલે શું? કોઈક મોતીની માળા છે એવું તૂટી ગયું હોય અને રસ્તામાં કંઈક પડ્યું હોય તો એવા મણકા છે એ ભેગા કરીને હું ખિસ્સા ભર્યા રાખું છું એમ કે છે. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. તો આ બધાનું તમે કંઈ પૂછો નહીં કે મારે શું કામ છે, તો શું કામ આ બધું હું ભેગું કરું છું, એના વિશે તમે કોઈ મને પૂછતા નહીં, કેમ કે એનું મારે કાંઈ કામ નથી હોતું, છતાં પણ હું અમથા જ તે બધું ભેગું કરું છું. ધમ્મા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું નામ. તો નીતા રામૈયા નામના બેન છે, એમણે કવિ છે, એમણે આ કવિતા આખી લખેલી છે સરસ મજાની. હવે આગળ અહીંયા થોડાક નાગના સાપના ચિત્રો આપેલા છે. જો તો એની અંદર જો આપેલો સાપ છે રૂપસુંદરી એનું નામ છે, પેલો છે એનું નામ છે રૂપસુંદરી, અને એ બિનઝેરી સાપ છે. જો બિનઝેરી સાપ છે. બીજો અહીંયા બાજુમાં આવેલો છે લીલવો સાપ. આ લીલવો સાપ છે, એ પણ બિનઝેરી સાપ છે. આગળ આપેલો છે અહીંયા નાગ. આ નાગનું ચિત્ર છે અને એ છે ઝેરી સાપ છે. એના પછી બાજુમાં આપેલું છે ધામણ, એ પણ બિનઝેરી સાપ છે. આગળ આપેલો છે અહીંયા બીજો ભંફોડીનું ચિત્ર આપેલું છે, એ પણ બિનઝેરી સાપ છે. અહીંયા વરુદંતી આપેલું છે, એ પણ બિનઝેરી સાપ છે. અને અહીંયા બીજા આપેલા છે આંધળી ચાકણ, તો એ પણ બિનઝેરી સાપ છે. અને ફૂરસો, જો અહીંયા એક છેલ્લું ચિત્ર આપેલું ફૂરસો, એ ઝેરી સાપ છે. તો આવા અહીંયા 6 સાપના ચિત્રો આપેલા છે. આગળના પેજ ઉપર તમારો નાનો ભાઈ કે નાની બહેન વાક્યો બોલે છે ત્યારે આડા અવળા શબ્દો થઈ જાય છે, તેને સરખા ગોઠવીને સાચા વાક્ય બનાવો. જો એ કાંઈ ઉદાહરણ આપેલું છે. મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો. વાક્ય છે પણ કાંઈ સમજાય એવું નથી, શબ્દો આડાવડા થઈ ગયા. બીજું વાક્ય એનું વાંચો. જો મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. જો એ વાક્યનો અર્થ સમજાય એવું વાક્ય છે. કેમ કે શબ્દો છે એ વ્યવસ્થિત ગોઠવાયેલા છે. તો એવી રીતે અહીંયા બીજા વાક્યો આપેલા છે, એને આપણે ગોઠવવાના છે. જો પેલું છે બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં. તો અહીંયા આપણે ગોઠવવાનું છે વાક્ય. જો કઈ રીતે ગોઠવવાનું? મને કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. બીજું, મજા પડી અગરપાટો મને રમવાની. તો એમાં કાંઈ સમજાય એવું છે નહીં. શબ્દો ગોઠવ્યા છે આપણે. જો અગરપાટો રમવાની મને તો મજા પડી. ત્રીજું,
માટે ખેતરમાંથી શું મારા લાવ્યા? જો કાંઈ સમજાય એવું નથી તો એનું શું કેવી રીતે ગોઠવાશે? તમે ખેતરમાંથી મારા માટે શું લાવ્યા? ચોથું, રમકડા મારા સંતાડી દીધા તમે? તો મારા રમકડા તમે સંતાડી દીધા, એવું વાક્ય બનશે. નિશાળમાં હું જવાનો જવાની, મોટો મોટી નથી ભણવા થઈને. તો એ પણ કંઈ સમજાતું નથી. તો અહીંયા જો છોકરો, તમે છોકરો હોવ તો મોટો રાખવાનો છે, છોકરી હોવ તો નાનું, મોટી, અને જવાનો અને જવાની એ પણ તમારે તમારી જાતે એવી રીતે લખવાનું છે કે હું મોટો અથવા મોટી થઈને નિશાળમાં જવાનો અથવા જવાની નથી. તો એવી રીતે ગોઠવવાનું છે. આગળ, માખણ મિત્ર મટુકી સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. તો અહીંયા એક બીજો એક કૃષ્ણ ભગવાન નાનો કાનુડો જે નાના હતા ત્યારની એક ઘટના છે અને એની માહિતી અહીંયા થોડીક આપેલી છે. એ પહેલાં આપણે સમજી લઈએ એની અંદર શું છે. જો માતા યશોદા છે ને એ કહે છે, કોને કહે છે? કાનુડાને કહે છે, અરે લાલા સાંભળે છે, તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું. હવે માતા યશોદા છે એની પાસે કોઈકે ફરિયાદ કરી છે કાનુડાની, કાનુડો અમને પરેશાન કરે છે. તો માતા યશોદા છે એ કાનુડાને ખીજાય છે અને શું કહે છે કે તારી રોજની ફરિયાદોથી હવે હું કંટાળી ગઈ છું. તો કૃષ્ણ કહે છે, અરે મારી માડી, હવેથી ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. જો શું કહે છે, કાનુડો ઉપરથી સામે એમ કહે છે કે આ ગોપીઓ જ મને હેરાન કરે છે, હું કોઈને હેરાન નથી કરતો, જો એ મને સુખેથી રહેવા જ નથી દેતી એમ કહે છે. માતા યશોદા શું કહે છે, જો ઓહો હો, હેરાન તો તું ગોપીઓને કરે છે. જો એમ કે જો એ સામે એમ કહે છે કે મને ગોપીઓ હેરાન કરે છે. યશોદા માતાને ફરિયાદ એમણે ગોપીઓએ કરી છે કે કાનુડાની. માતા યશોદા એમ કહે છે કે ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે, ને ઉપરથી પાછો એમ કહે છે કે ગોપીઓ મને સુખેથી રહેવા દેતી નથી. તો કૃષ્ણ કહે છે, અરે એવું તે હોય? તો એવું થોડું હોય મમ્મી, એમ કહે છે એની માતાને કે અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. બોલ, ગોપીઓને હેરાન ક્યારે કરીએ? અમે તો આખો દિવસ ગાયો ચરાવવા જઈએ છીએ, તો એમાં પછી ગોપીઓને હેરાન ક્યારે કરીએ? એમ કહે છે કાનુડો. તો યશોદા માતા કહે છે, જો શું કહે છે, આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા મારીને એમની માખણની મટુકી ફોડી નાખી. શું ફરિયાદ કરી છે યશોદા માતાને ગોપીઓએ? કે કનૈયાએ કાંકરા મારીને એમની માખણની મટુકી ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા, તું આવા તોફાન કરે છે દીકરા? એમ કે છે એની માતા. આવા તોફાન શું કામ કરે છે તું? એને સમજાવે છે. કૃષ્ણ કહે છે, ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈ. જો એનો મોટો ભાઈ છે ને એની સાથે છે, તો એની સફાઈ આપવા માટે એને કહે છે કે મોટા ભાઈને પૂછી જો. એની માતાને એમ કહે છે કે ગોપીઓ તો ખોટું બોલે છે, એ સાચું નથી બોલતી, ખોટે ખોટું મારું નામ દે છે એમ કહે છે. બલભદ્ર કહે છે, કનૈયાની વાત સાચી છે માં, નંદ બાબાના ઘરે દહીં માખણને ક્યાં ખોટ છે કે બીજાના ઘરે અમારે ચોરી કરવી પડે? બલભદ્ર છે એ કનૈયાની સફાઈ કરે છે અને કનૈયા બાજુ બોલે છે કે જો આપણા નંદ બાબા એટલે કે કનૈયા અને બલભદ્ર છે એના પિતાજી, તો એના ઘરે ક્યાં દહીં માખણની ખોટ છે, તો અમારે બીજાના ઘરે દહીં માખણની ચોરી કરીને ખાવું પડે. આગળના પેજ ઉપર કૃષ્ણ બોલે છે, તું સાવ ભોળી છે માવડી, હું વળી માખણની ચોરી કરું? એની મમ્મીને કહે છે, તું તો સાવ ભોળી છે, હું માખણની ચોરી શું કામ કરું? આપણા ઘરે તો કેટલું બધું માખણ છે, તો હું શું કામ ચોરી કરું? તો યશોદા અહીંયા ગુસ્સે થઈને કહે છે, શું કહે છે, જો તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે શિકામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી ખોટી? જો એને બધા સાબિતી આપે છે કે તું ગોપીઓ કંઈ ખોટું નથી બોલતી, કેમ કે પેલી રમાના ઘરે શિકામાંથી માખણ ખાતા હતા, તું ખાતો હતો, એ રેવાબા છે ને એ જોઈ ગયા હતા તને. બોલ, એ વાત સાચી છે ખોટી? તો કૃષ્ણ શું કહે છે, જો અડધી સાચી ને અડધી ખોટી. શું કહે છે? અડધી સાચી છે ને અડધી ખોટી છે. કઈ રીતે છે? જો આગળ, શિકામાંથી મેં માખણ લીધું હતું, શિકામાંથી માખણ તો મેં લીધું હતું, પણ એ મેં રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. કોને ખવડાવ્યું હતું? એના જ દીકરાને મેં ખવડાવ્યું હતું. એ બિચારો શિખા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા. જો એને લીધું હતું માખણ, પણ શું કર્યું? તો એ રમા માસીનો દીકરો છે ને નાનો, એને જ ખવડાવ્યું હતું એમ કહે છે. એ શિખા સુધી પહોંચી નહોતો શકતો અને એને માખણ ખાવું હતું, તો અમે એને ઉતારી દીધું અને મદદ કરી હતી. તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. પાછું એમ કે જો તને સાચું ન લાગતું હોય તો મોટા ભાઈને પૂછી લે. તો બળભદ્ર પાસે કાનુડાની બાજુ બોલે છે. શું કહે છે? જો
કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી, એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. જો બળભદ્ર છે એ કાનુડાની સફાઈ આપતા શું કહે છે કે બધી ગોપીઓ છે ને એ એમના પોતાના બાળકોને માખણ ખવડાવતી જ નથી, અને જે રમા માસી છે એના છોકરાને માખણ ખાવું હતું, એટલે અમે એને મદદ કરી અને ખવડાવ્યું. કૃષ્ણ કહે છે આગળ, નહીં તો શું ઘરના છોકરા ભૂખ્યા રાખવાના, ગાયો ગોકુળની, ગોવાળ પણ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના? આવું તો ન ચાલે ને બા. શું કહે છે કે ઘરના છોકરા ભૂખ્યા રાખવાના અને દહીં ને માખણ મથુરામાં જઈને વેચી નાખે. ગાયો પણ આપણી, ગોવાળ પણ આપણે, અમે બધા ગાયો ચરાવીએ, અને મહી અને માખણ તો મથુરામાં જઈને ગોપીઓ વેચી નાખે છે. તો આવું થોડું ચાલે બા, એમ કે છે. તો યશોદા કહે છે કે એમ વાત છે. જો યશોદા માતા છે ને એને બે કાનુડો અને બળભદ્ર બે થઈને એમને બધું સમજાવી દીધું. ખરેખર તો એમણે જ તોફાન કર્યા છે, પણ છતાં પણ એની માતા છે એને સાચું લગાડી દીધું. એટલે યશોદા એમ કહે છે કે એમ વાત છે, તો આવવા દે એ બધી કાબરોને. જો ખોટે ખોટી ફરિયાદ કરી હતી એમ એને થઈ ગયું. યશોદા માતાને શું થઈ ગયું કે ગોપીઓએ તો ખોટે ખોટી ફરિયાદ કરી હતી કાનુડાની. એટલે એમ કહે છે કે આવવા દે કાબરોને, મારા દીકરા પર ખોટું આળ લગાવે છે. હવે એમની વાત છે, હવે એ ગોપીઓ પર યશોદા માતા છે એ ખીજાવા માંડે છે. તો આવી સરસ મજાની એક ઘટના આપેલી છે, અને એના આધારે હવે જો અહીંયા નીચે થોડીક વાતચીત છે ને પ્રશ્નો છે, તમારે મૌખિક જવાબ આપવાના છે. તો એમાં પહેલું છે પ્રશ્ન, તમે કેવા કેવા તોફાન કરો છો? તમે કેવા કેવા તોફાન કરો છો ઘરે? તો તમે જે તોફાન કરતા હો એના વિશે તમારે લખવાનું છે. આપણે અહીંયા નમૂના રમજો જવાબ લખ્યો છે કે હું મોટા અવાજે ટીવી જોવું, ફરવા જવા માટે જીદ કરવી, પૂછ્યા વગર રમવા જતું રહેવું, આવા બધા તોફાન કરું છું. બીજું, તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે? તમે બહાર ક્યાંક તોફાન કર્યા હોય તો તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કોણ કરે છે? તો મારા તોફાનની ફરિયાદ પડોશી અને મારા મિત્રો કરે છે. તમારા મમ્મી પપ્પા મોટે ભાગે ફરિયાદો માની લે છે? એ ફરિયાદ કરનારને શું કહે છે? તમારા મમ્મી પપ્પાને કોઈ તમારી ફરિયાદ કરે તો શું કરે છે? તો એ ક્યારેક માની લે અને ક્યારેક મારો પક્ષ લે છે. તો મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? તમારી કોઈ ફરિયાદ આવી હોય ને તમારી મમ્મી પપ્પા છે તમને ખીજાય તો તમે શું કહો છો? તો ખીજાય ત્યારે મારો કોઈ વાંક નહોતો એવી હું દલીલ કરું છું. આગળ, મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કોણ કરે છે? જો કાનુડાને ખીજાતા હતા એના માતા યશોદા, તો એને બળભદ્ર છે એ એનો બચાવ કરતા હતા. એવી રીતે તમને કોઈ ખીજાય તો તમારો બચાવ કોઈ કરે છે? તો જો હવે તોફાન કેવી રીતે કરે છે? જો શું હવે તોફાન નહીં કરે એવું કહીને દાદા દાદી છે ને એ બચાવ કરે છે. તો તમારા ઘરની અંદર કદાચ તમારો મોટો ભાઈ બચાવ કરતો હોય તો એ તમે લખી શકો. તમારી બહેન બચાવ કરતી હોય તો એ પણ તમે લખી શકો. બરાબર? તમારા વિશે ફરિયાદ થાય એ મોટા ભાગે સાચી હોય કે ખોટી? તમને કેવું લાગે છે? તમારી ફરિયાદ કોઈ ઘરે કરી જાય તો એ સાચી હોય છે કે ખોટી? તમને કેવું લાગે છે? ખરેખર તોફાન તમે કર્યું હતું ફરિયાદ હતી એવું લાગે છે? ક્યારેક સાચી હોય, ક્યારેક તો અમે તોફાન કરીએ એટલે સાચી ફરિયાદ હોય છે. ક્યારેક તો મારો વાંક ન હોય ને તો પણ મારી ફરિયાદ કરે છે. એવી રીતના જવાબ તમે લખી શકો. આગળ મુદ્દો છે પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, યશોદાને કોણ કોણ ફરિયાદ કરે છે? યશોદાને કોણ કોણ ફરિયાદ કરે છે? તો યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. બીજું, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? ગોપીઓએ શું કામ એની ફરિયાદ કરી હતી કૃષ્ણની? તો કેમ કે કૃષ્ણ છે એ કાંકરા મારીને ગોપીઓના માખણની મટકી ફોડી નાખે છે. ત્રીજું, કૃષ્ણનો બચાવ કોણ કરે છે? કૃષ્ણનો બચાવ તેના ભાઈ બળભદ્ર કરે છે. ચોથું, કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? તો ગોપીઓ છે ને માખણ મથુરામાં વેચી દે છે, કૃષ્ણને ગમતું નથી એટલે માખણ ચોરે છે. પાંચમું, કૃષ્ણના બાપુજીનું નામ શું છે? કૃષ્ણના બાપુજીનું નામ નંદ બાબા છે. છઠ્ઠું, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? તો ગોપીઓ માખણ અને દહીં મથુરાની બજારમાં વેચવા જાય છે. તો આવી રીતે એ બધા પ્રશ્નોના જવાબ છે તમારે લખવાના છે. આગળનો મુદ્દો છે, કોઠા પરથી વાક્યો બનાવો. સંવાદની વિગત પ્રમાણે જે વાક્ય સાચું હશે તેને જ 1 પોઈન્ટ મળશે. 10 મિનિટમાં જે સૌથી વધુ સાચા વાક્યો બનાવશે તે જોડી વિજેતા બનાવશે. તો જો અહીં એક ઉદાહરણ આપેલું છે. જો ગામ લોકો, પછી બીજો વિભાગ છે ને એમાંથી એક અહીંથી લેવાનું છે, એક ત્રીજા વિભાગમાંથી
મુદ્દો લેવાનો છે. આખું વાક્ય બનાવજો. ગામ લોકો, તો અહીંયા ગામ લોકો બાળકોના તોફાનથી, તો જો આની અંદર છે અહીંયા બાળકોના તોફાનથી, પહેલું આ લીધું, બીજું આ લીધું અને ત્રીજું કંટાળી ગયા હતા. કંટાળી ગયા હતા અહીંયા છે, બરાબર. તો ત્રણેયમાંથી એક એક લીધું. ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા, એમ કરીને જો અહીંયા આખું વાક્ય બનાવ્યું. બીજું જો ગોવાળ આખો દિવસ ગાયો ચારે, તો એ ક્યાં છે? જો ગોવાળ આખો દિવસ ગાયો ચારે. ત્રણેયમાંથી એક એક મુદ્દો લીધો અને આખું વાક્ય બનાવ્યું. તો એવી રીતે બીજા વાક્યો આપણે ત્રણેયમાંથી એક એક લઈને બનાવવાના છે. તો જો અહીંયા આપણે બાકી જ્યાં છે એ બધા વાક્યો બનાવ્યા છે. કયા કયા બાકી છે? તો કે જો ત્રીજું આવ્યું છે કનૈયાને. કનૈયાને અને ગોવાળોને, કનૈયાને અને ગોવાળોને માખણ બહુ ભાવે. અહીં વાક્ય બનાવ્યું કનૈયાને અને ગોવાળોને માખણ બહુ ભાવે. એના પછી છે બળભદ્ર કૃષ્ણથી મોટા હતા. વાક્ય બનાવ્યું બળભદ્ર કૃષ્ણથી મોટા હતા. એના પછી ગોપીઓ મથુરામાં માખણ વેચે. ગોપીઓ મથુરામાં માખણ વેચે. એના પછી છે ઠંડા પાણીમાં નાહવાની બહુ મજા પડે. ઠંડા પાણીમાં નાહવાની બહુ મજા પડે. તો આવી રીતે એ કોઠામાંથી વાક્યો બનાવવાના છે. એના પછી આગળના પાના ઉપર નાગ માથે નટવર એવું એક વાર્તા આપેલી છે. કાનુડાની જે નાના હતા ત્યારે જે કૃષ્ણ લીલા કરતા હતા એમાંનો એક મુદ્દો છે અને એ આખી વાર્તા છે એ અહીંયા સમજાવેલી છે. એની અંદર શું ઘટના બની હતી એ આપણે જોઈએ. જો તો પહેલેથી શરૂઆત કરીએ છીએ. ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. ગોકુળ છે ને એક સરસ મજાનું બધાને ગમે એવું ગામ હતું. એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય છે પશુપાલન અને દૂધ ઉત્પાદન. એ ગામની અંદર રહેતા હતા એ લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? પશુપાલન અને દૂધ ઉત્પાદન. લોકો ગાયો રાખે, ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગામના છોકરાઓ છે એ ક્યાં જાય? જંગલની અંદર ગાયો ચરાવવા માટે જાય. ગાયો ચરતી હોય એ સમયે શું કરે છે? બધા ગાયો છે એ ચરતી હોય જંગલની અંદર, ત્યારે એ બધા શું કરે છે? એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે, ઘરેથી લાવેલું ભાથું વેચીને ખાય અને મજા કરે. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ ઊંડી અને તોફાની નદી. જો યમુના નદી છે એ કેવી છે? બહુ ઊંડી નદી છે અને તોફાની નદી છે. તોફાની એટલે કેવી? તો એની અંદર પાણી છે ખૂબ જ ઝડપથી વહેતું હોય, એટલે કે ખળખળ વહેતું હોય એવું પાણી હોય. શાંત ન હોય એટલે તોફાની નદી કહેવાય. આટલું ઓછું હોય એમાં એક કાલી નાગ રહે. કાલી નાગ એની અંદર રહેતો હતો. નાગ બહુ ઝેરી અને નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાલી નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર રહે. જો અહીંયા ચિત્ર પણ આપેલું છે કે આ બાળકો છે, ગોવાળો છે, એ બધા રમી રહ્યા છે. અહીંયા યમુના નદી પણ દેખાય છે. તો યમુના નદી છે એની અંદર શું હતું? એક ઝેરી નાગ રહેતો હતો અને એ એટલો બધો ઝેરી હતો કે એની આસપાસ જ્યાં રહેતો હતો એની આસપાસનું પાણી પણ ઝેરી થઈ ગયું હતું. એટલે ગોવાળો છે ને રમતી વખતે કાલી નાગ જ્યાં રહે છે ને એ ધરો હતો, ધરાની અંદર રહેતો હતો, ત્યાંથી દૂર જ રહેતા હતા કે એની બાજુમાં એ જતા ન હતા. હવે એક દિવસની વાત છે. બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો એ બધા રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અને હોકી જેવી રમત છે. હવે કાલી નાગની બીકના લીધે સૌ ભેરુઓ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. જો એ બધા છે એ નદીના કાંઠે ગેડી દડો રમતા હતા. પણ ગેડી દડામાં શું થાય? દડો કઈ બાજુ જાય, દડાને ગેડી મારવાની હોય એટલે દડો કઈ બાજુ જાય તો નક્કી ન રહે. જો નદીમાં વયો જાય તો શું કરવું? નદીની અંદર તો કાલી નાગ રહેતો હતો ને ખૂબ જ ઝેરી હતો. તો એમને કોઈ નદી બાજુ ન મારે એટલા માટે એક નિયમ બનાવ્યો હતો કે જે ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો, એવો એમને નિયમ બનાવ્યો. રમતા રમતા શું થયું? રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણે તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ. જો
કૃષ્ણનો દાવ આવ્યો અને કૃષ્ણ તો જોરથી દડાને માર્યો. તો દડો ક્યાં જઈને પડ્યો? નદીની વચ્ચોવચ્ચ જઈને પડ્યો. બધા મિત્રો તો ચિંતાતુર થઈ ગયા. હવે શું થશે? દડો તો નદીમાં વહી ગયો, હવે શું થશે? અને નિયમ બનાવ્યો હતો કે જે ખેલાડી દડો નદીમાં નાખે એને લેવા જવાનું. હવે કાનુડાને લેવા જવું પડશે. તો બધા મિત્રો છે એ ચિંતામાં પડી ગયા. હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ લેવાય. કિનારાની બાજુમાં જ દડો ગયો હોય તો લઈ લેવાય. પણ તો દડો તો ક્યાં વહી ગયો? ઠેઠ ઊંડા ધરામાં વચ્ચોવચ્ચ નદીની વચ્ચોવચ્ચ જઈને પડ્યો. હવે બધા મિત્રો જો વાતો કરે છે. શું કરે છે? એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, કનૈયાને તો જવું જ પડશે. શું કહે છે? નિયમ આપણે બનાવ્યો છે તો નિયમ તો પાળવો જ પડે, એટલે કનૈયાએ દડો લેવા તો જવું જ પડશે. તો બાકીના ફેરવો છો અંદરો અંદર ગણગણાટ કરવા માંડ્યા. બીજા બધા ફેરવો હતા ને એ બધા એ શું કહે છે? જો કોઈક એમ કહે છે કે કૃષ્ણએ જવું જ પડે, કોઈક પાછા એમ કહે છે પણ આ તો જીવનું જોખમ કહેવાય. તો વળે ત્રીજા મિત્રએ વચલો રસ્તો કર્યો. કાલે કાનુડો છે ને નવો દડો લેતો, હવે આ દડો ભલે કાલે નાગના ઘરે રહેતો. કેવી વાતો કરે. એક એમ કહે છે કે નિયમ એટલે નિયમ, કાનુડાને જવું જ પડે. તો બીજો એમ કહે છે એમાં તો જીવનું જોખમ કહેવાય, કાનુડાને થોડો નદીમાં મોકલાય એમ કહે છે. તો ત્રીજો મિત્ર શું કહે છે? વચલો રસ્તો સૂચવે છે કે દડો લેવા જો કાનુડાને ન જવું હોય તો એને શું કરવાનું? કાલે નવો દડો કાનુડો લેતો આવે તો એ દડો ભલે નદીમાં જ રહ્યો, આપણે તો દડાથી કામ છે. ગોવાળાની જો આગળ શું કહે છે? ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો, ત્યાં દડો તો ડૂબવા લાગ્યો હતો. દડો છે પાણીમાં તરતો હતો, પણ એ વાતો કરતા હતા ને ત્યાં દડો તો ડૂબવા લાગ્યો. અને એક ગોવાળે કહ્યું, હાશ, હવે દડો દેખાશે નહીં, એટલે કાનુડો નદીમાં જવું પડશે નહીં. દડો ડૂબી ગયો ને એટલે એક ગોવાળને છે એ શાંતિ થઈ ગઈ. હવે કાનુડો છે એ નદીમાં જશે નહીં. જો બધા ગોવાળો છે ને એને પણ ચિંતા થાય છે કે કાનુડો છે એ નદીમાં ન જાય તો સારું, કેમ કે એની અંદર તો કાલી નાગ રહે છે, એટલે કોઈ એમને પણ મોકલવાની ઈચ્છા છે નહીં. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. જો એટલા બધા એના મિત્રો છે એ પણ રડવા જેવા થઈ ગયા કે ના, નદીમાં તો કાનુડાને ન મોકલાય, એનો જીવ જોખમમાં ન મુકાય. એવી બધી વાતો કરે છે. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડોથી રમીશું. કૃષ્ણ અને બળભદ્ર છે એ બધા ગોવાળોની વાતો સાંભળતા હતા પણ કંઈ બોલતા ન હતા. ત્યાં અચાનક જ કૃષ્ણએ કહ્યું, હવે જો અત્યાર સુધી કાંઈ બોલતા ન હતા પણ હવે બોલે છે. એણે શું કીધું? હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. એમ કે હું નવો દડો નહીં લાવું, આ દડો હું નદીમાંથી લઈ આવું. કેટલાક મિત્રોએ તો ના પાડી. એક મિત્રએ બળભદ્રને કહ્યું કે તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ન કરાય, એ મોટા ભાઈની વાત નહીં ટાળે. એમ કે જો બીજા મિત્રો જે ગોવાળો છે એ એના ભાઈ બળભદ્રને કહે છે કે તમે એને ના પાડો, નદીમાં થોડું જવાય, નદીમાં તો કાલી નાગ રહે છે, ત્યાં ન જવાય, એમાં તો આવું ગાંડું સાહસ કહેવાય, એની અંદર જવાય નહીં. તો બળભદ્ર હસીને કહે છે, બળભદ્ર છે એને કોઈ એવી ચિંતા થતી નથી કાનુડાની. કાનુડો છે નદીમાં જવાનું કહે છે તો એને કોઈ ચિંતા નથી થતી. તો કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. જો બળભદ્ર હસીને શું કહે છે કે કાનુડાને તો એક જ વ્યક્તિ મનાવી શકે જવા માટે, એક જ વ્યક્તિ રોકી શકે. કોણ? તો કે કાનુડો પોતે. જો કાનુડાને ઈચ્છા હોય કે નથી જવું તો જ એ રોકાય, બાકી એની ઈચ્છા હોય તો એ જશે જ. આગળ કહે છે એણે નક્કી કર્યું છે એટલે એ જશે જ, એમ કે છે બળભદ્ર. બધા જે મિત્રો છે એમને બળભદ્રને સમજાવે છે કે તમે ના પાડો કાનુડાને નદીમાં જવાની. તો બધા ગોવાળિયા તો ચિંતાતુર થઈ ગયા. એટલે બધા ગોવાળિયાને તો ખૂબ ચિંતા થઈ ગઈ અને મૂંઝાવા માંડ્યા કે હવે શું થશે. ના કરતા રહ્યા, પણ કાં તો કાનુડો તો એણે તો નદીમાં ઝંપલાવ્યું, નદીની અંદર કૂદકો મારી દીધો કાનુડાએ. તો કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી ગયો હતો, ક્યારનો ડૂબી ગયો હતો, પણ કૃષ્ણ તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. કૃષ્ણએ શું કર્યું? નદીના ધરાની અંદર જ્યાં કાલીનાગ રહેતો હતો ત્યાં ઠેઠ તળિયા સુધી એણે ડૂબકી લગાવી દડો લેવા માટે. હવે આગળ જુઓ, કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું હશે એના વિશે તમારે વિચારવાનું છે. નદીની અંદર ગયા અને અંદર કાળીનાગ છે, તો ત્યાં કૃષ્ણ અંદર ગયા તો એને શું થયું હશે? કાળીનાગ છે એનું ઝેર એને ચડી ગયું હશે કે શું થયું છે એ તમારે વિચારવાનું છે. અને હવે શું થયું આગળ એના માટેની આગળ કવિતા છે, આ સાંભળો, ગાવો, જાણો. અને કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું એના માટેની અહીંયા એક કવિતા આપેલી છે અને કવિતાનું નામ છે નાગદમન.
બરાબર. તો એ કવિતા પણ આપણે સમજી લઈએ. કવિતાની અંદર શું આવે છે જો. તો કવિતા છે એ તમે તમારા સરને કહેશો તો એના ગીત સાથે કઈ રીતે ગવાય એ સંભળાવશે. અને ખૂબ સરસ કવિતા છે, ખૂબ સરસ ગીત છે, તમને ગાવું પણ ગમશે એવું ગીત છે. તો આપણે પહેલાં એને અર્થ સમજી લઈએ. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. તો શું કહે છે? જો આ છે ને એ કોણ બોલે છે? ધરાની અંદર કાનુડો ગયો છે તળિયે, તો ધરાની તળિયે જે શેષનાગ, જે કાળીનાગ છે, એની જે નાગણીઓ છે એ બધી છે એ જોઈ જાય છે કાનુડાને. એટલે એમ કહે છે કે જળ કમળ એટલે શું? કે કમળની અંદર ખીલેલું જે કમળ હોય, જળની અંદર ખીલેલું કમળ હોય એના જેવો નાનકડો બાળક છે એ અંદર આવ્યો છે. તો એને એમ કહે છે કે જળ કમળ એવો ફૂલ જેવો બાળક છે, એને કહે છે કે તું પાછો જતો રહે, એમ કહે છે. અમારો સ્વામી જાગશે એટલે કે અમારો સ્વામી કોણ? શેષ કાલીનાગ. એ જાગશે તો તને મારશે અને મને બાળ હત્યા લાગશે. અને મેં તને રોક્યો નહીં એના માટે મને બાળ હત્યા લાગશે, એટલે તું જતો રહે, એમ કહે છે. કોણ સમજાવે છે? નાગણ. કહે છે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. કહે રે બાળક એટલે કે તું મને પહેલાં કહે, તું શું કામ અહીં આવ્યો છે? માર્ગ ભૂલી ગયો છો, રસ્તો ભૂલી ગયો છે કે તારા કોઈ દુશ્મન હોય એણે તને અહીંયા મોકલ્યો છે? કોણે તને મોકલ્યો છે અહીંયા? નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે સીધા આવ્યો. નિશ્ચય તારો કાળ એટલે શું? સમય. તારો સમય જ પૂરો થઈ ગયો. ખૂટ્યો એટલે ખૂટી ગયો છે, તારો સમય પૂરો થઈ ગયો છે, એટલે જ તું અહીંયા આવ્યો છો. અહીંયા સીધા આવ્યો, અહીંયા શું કામ આવ્યો તું? એમ કહે છે. હવે કાનુડો બોલે છે. જો અહીંથી આગળ કાનુડો છે એ નાગણને કહે છે. શું કહે છે? નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. હું માર્ગ પણ નથી ભૂલ્યો અને મારા કોઈ દુશ્મને પણ અહીંયા મને મોકલ્યો નથી. પણ શું કામ આવ્યો છું? એમ કે જો આગળ કહે છે મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. શું કહે છે? મથુરા નગરીની અંદર અમે જુગટું એટલે કે જુગાર રમતા હતા. જુગાર રમતા. જો એને સાચું જો 12 ગેડી દડો રમતા હતા, દડો લેવા માટે હું આવ્યો છું એવું એણે ન કીધું. એણે શું કીધું? કે મથુરા નગરીમાં જુગટું એટલે કે જુગાર રમતા હતા અને જુગારની અંદર હું નાગનું શીશ હારી ગયો છું. શીશ એટલે માથું. હું નાગનું માથું હારી ગયો છું, એટલે નાગનું માથું લેવા માટે આવ્યો છું, એમ કહે છે કાનુડો. હવે નાગણ કહે છે જો રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો. શું કહે છે? રંગે રૂડો, તારો રંગ પણ ખૂબ જ ગમે એવો છે, રૂપ પણ તારું તો ખૂબ જ સરસ છે. દિસંતો કોડીલો કોડામણો એટલે કે ખૂબ જ વહાલો લાગે એવો તું તો લાગે છે. તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો. શું કહે છે? તારી માતાએ કેટલાક બાળકો જન્મ્યા છે એમાં તું અળખામણો એટલે કે તું એની તારી મમ્મીને ન ગમે એવો બાળક છો તું. તો તારી માતાએ જો કાનુડો જવાબ આપે છે મારી માતાએ 2 જન્મ્યા એમાં હું નટવર નાનડો. શું કહે છે? મારી માતાએ 2 જન્મ્યા એટલે કે 2 બાળકોને જન્મ આપ્યા છે એમાં હું નટવર એટલે કે નાનો કાનુડો છું. નટવર નાનડો. મારું નામ નટવર છે અને હું નાનો છું, એમ કહે છે. આગળ કહે છે કે જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. તારા નાગને જગાડ, મારે એનું માથું જોતું છે, એમ કહે છે. કે મારું નામ છે કૃષ્ણ કાનુડો, એમ કહે છે. હજી છે એ નાગણ છે એને હજી મનાવે જ છે કે તું પાછો જતો રહે, નાગ છે એ તને મારી નાખશે, એમ કહે છે. તો શું કઈ મનાવે છે? જો 1,00,000 મારો હાર આપું તુજને દોર્યો. શું કહે છે? 1,00,000 1,00,000 મારો હાર છે ને એ પણ તને હું ભેટમાં આપું, અને મારો દોર્યો એટલે કે દોરો, સોનાનો દોરો છે એ પણ હું તને આપું છું, તું એ લઈને જતો રહે. નાગ છે એ સૂતો છે ત્યાં તું પાછો જતો રહે ને તો નાગ છે તને મારી નાખશે, એમ ગોપીઓ છે નાગણ છે એને સમજાવે છે. એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોર્યો. જો આટલું મારા નાગથી છાનું માનું રાખીને જો નાગને ખબર પડે ને તો એ તો મને પણ મારી નાખે, છતાં પણ હું તને આવી ચોરી કરીને હું તને આપું છું, તું જતો રહે, એમ કહે છે કાનુડાને નાગણ. તો કાનુડો આગળ શું કહે છે? જો શું કરું નાગણ તારો હાર અને શું કરું તારો દોરિયો. તારા હારને અને દોરિયાને હું શું કરું, એમ કહે છે. શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ, અને તારે ચોરી પણ શું કામ તારા જ ઘરની અંદર કરવી જોઈએ, એમ કહે છે. આવું બધું કહે છે છતાં પણ જે કાનુડો છે એ માનતો નથી. એટલે હવે નાગણ છે ને નાગને જગાડે છે. જો
ચરણ ચાપી મૂછ મરણી નાગણે નાગ જગાડ્યો. ચરણ ચાપી એટલે પગ દબાવી અને મૂછ મરડી, અને નાગણ છે એ નાગને જગાડ્યો. નાગણે નાગને જગાડ્યો. શું કહીને જગાડે છે? તો જો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. શું કે છે? ઉઠો ને બળવંત. બળવંત એટલે બળવાન, બળવાન, ખૂબ જ બળવાન સાપ છે એમ કહીને એને જગાડે છે. ઉઠો ને બળવંત, બારણે કોઈ બાળક આવ્યો છે, કોઈ બાળક આવ્યો છે એમ કે છે. તો હવે સાપ છે એ જાગી ગયો છે, અને સાપ છે એ બાળક આવેલો જોયો એટલે તરત જ એની સાથે લડવાનું શરૂઆત કરી દીધી છે. તો આગળ શું આવે? જો, બેઉ બળિયા બાથે વળી ગયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો. જો, બેઉ બળિયા, કાનુડો તો નાનો હતો છતાં પણ એને સાપ છે એને નાથિયો. નાથિયો એટલે કંટ્રોલમાં કરી લીધો, એને કાબુમાં લઈ લીધો એમ. હવે શું થાય છે? આગળના પાના ઉપર જો, સહસ્ત્ર ફેણા. જો, કાળી નાગ છે ને એને સહસ્ત્ર એટલે હજાર, હજાર ફેણ હતી એને, હજાર ફેણ હતી. એ ફૂફવે એટલે કે ફૂફાડા મારે છે. હજાર ફેણ છે એમાંથી ફૂફાડા મારે છે. કૃષ્ણએ છે એને નાથી લીધો ને એટલે. જેમ ગગન ગાજે હાથીઓ, એટલે કે હાથીઓ છે એ ચોમાસાની અંદર આવતું એક નક્ષત્ર છે. તો ત્યારે ચોમાસાની અંદર કાળા કાળા વાદળ હોય અને જે વીજળી સાથે જે ગડગડાટ થતો હોય એવો અવાજ આવે છે. સહસ્ત્ર ફેણા ફૂંકવે છે ને ત્યારે. નાગણ સૌ વિલાપ કરે છે. હવે નાગણ છે ને પહેલાં તો એમ કહેતી હતી કે બાળકને હમણાં જ સાપ મારી નાખશે, પણ કાનુડો છે એને, નાગ છે એને કંટ્રોલમાં નાથી લીધો છે. એટલે નાગણો છે ને ખૂબ જ વિલાપ કરે છે, દુઃખી થઈ જાય છે, અને એને એમ થાય છે કે નાગ છે એને હમણાં મારી નાખશે, એટલે નાગને બહુ દુઃખ આપશે, નાગને બહુ દુઃખ આપશે. કાનુડો હમણાં લઈ જશે અને એનું શીશ કાપી નાખશે અને બહુ દુઃખ આપશે ને એમ કહે છે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે, એવું બધું નાગણ છે ને એ વિચારે છે કે હવે શું કરશું આપણે, નાગને તો લઈ જશે અને એનું શીશ કાપી નાખશે, કેમ કે એને તો નાગ છે એને વશમાં કરી લીધો છે. હવે નાગણ જો હવે શું કરે છે? બેઉ કર જોડી વિનવે. કર એટલે હાથ. બેઉ હાથ જોડીને વિનવે છે કે સ્વામી મૂકો અમારા કંથને, અમારો સાપ છે, અમારા સ્વામી છે એને તમે મૂકી દો એમ કે છે. અમે અપરાધી કંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. હવે જે નાગણ છે એ પણ હવે ઓળખી જાય છે આ તો કંઈ ના સામાન્ય બાળક નથી, અને એ તો શેષનાગને લેવા માટે આવેલા ભગવાન જ છે એમ કે છે. અમે અપરાધી કંઈ ન સમજ્યા, અમે કંઈ સમજી ન શીખ્યા, તમે ધરાની અંદર આવ્યા હતા ત્યારે, અને બાળક સમજી બેઠા અમે તમે ભગવાન છો એવું કંઈ ઓળખી ન શક્યા એમ નાગણો છે એમને હાથ જોડી અને વિનવે છે કાનુડાને. થાળ ભરી સગ મોતીડે કૃષ્ણને વધાવ્યો. તો એમણે આખી થાળીથી મોતીડા ભર્યા અને કૃષ્ણને એમણે વધાવ્યા. એમને ખબર પડી ગઈ કે આ તો ભગવાન છે. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગને છોડાવ્યો. તો આવી રીતે કાનુડાને વિનંતી કરી, અને નરસૈયાના નાથ એટલે કોણ? નરસૈયાના નાથ એટલે કૃષ્ણ ભગવાન. એમની પાસેથી નાગણે નાગને છોડાવ્યો. તો આવું સરસ મજાનું ગીત છે. તો કાનુડો ને બધા ગેડી દડો રમતા હતા, પછી દડો છે નદીના ધરાની અંદર ગયો, પછી શું બન્યું એ બધું આ કવિતાની અંદર, ગીતની અંદર સરસ મજાનું આપણને આપવામાં આવેલું છે. તો આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી સમજવાના છીએ. અહીંયાથી આગળનું જે છે એ બધું આપણે આગળના આ પાઠના બીજા ભાગની અંદર આપણે જોઈશું.